આજે આપણે ધોરણ 6 ગુજરાતી 2 માં ક્રિયાપદ અને નામપદ આ ચેપ્ટર આપણે સમજવાનું છે. તો ચાલો હું તમને થોડા શબ્દો કહું. શબ્દો જેમ કે સરોવર, કિનારો, બતક, ચાંચ, આ બધા શબ્દો છે. બરોબર? શબ્દો એટલે શું? તો જે અક્ષરોના બનેલા હોય તેને શું કહેવાય? અક્ષરોનો સમૂહ. બ ત ક. બ એટલે અક્ષર છે, તો ક. બરોબર? આ રીતે અક્ષરોના બનેલા હોય કંઈક આ બ ત અને ક અક્ષરોના બનેલા સમૂહને શું કહેવાય? શબ્દ. બરોબર? જેમાંથી કંઈક અર્થ નીકળે છે, જેમાંથી કંઈક અર્થ નીકળે છે તેવા સમૂહને, અક્ષરોના સમૂહને બતક એટલે અર્થ નીકળે છે કે બતક એક પક્ષી છે. બરોબર? સરોવર તો એમાંથી કંઈક અર્થ નીકળે છે કે પાણીનું એક એવું સરોવર છે. જેમાંથી કંઈક અર્થ નીકળે છે તેવા અક્ષરોના સમૂહને શબ્દ કહે છે. તમને શબ્દમાં સમજ પડી ગઈ? બરોબર? કોઈ પણ શબ્દ હોય જેમ કે ચોક, તો આ એક શબ્દ છે. બરોબર? હવે જેમાંથી કંઈક અર્થ નીકળે તેવા અક્ષરોના સમૂહને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શબ્દ. શબ્દમાં તમને સમજ પડી ગઈ? હવે આપણે શબ્દોને વાક્યોમાં રૂપાંતર કરીએ. ચાલો વાક્યમાં આપણે પ્રયોગ કરીએ કે બતક બોડી હતી. બરોબર? બતક બોડી હતી. આ વાક્ય બની ગયું. પછી સરોવરનું જળ નિર્મળ છે. ચાલો બીજું વાક્ય. સરોવરનું જળ નિર્મળ છે. બરોબર? હવે નદીનો કિનારો સુંદર છે. કિનારો. બરોબર? અહીંયા સરોવરની વાત છે. હવે બીજું વાક્ય. નદીનો કિનારો સુંદર છે. મેં તમને બધા શબ્દો કહ્યા. બતક, સરોવર, કિનારો, એ જ બધા વાક્યો હું તમને સમજાવું છું. બરોબર? ચાંચ મેં કીધું, તો હવે ચાંચનું વાક્ય આપણે જોઈએ. એની ચાંચ નીચે લટકતી થેલી હાલી રહી હતી. એની ચાંચ નીચે લટકતી થેલી હાલી રહી હતી. બરોબર? હાલી રહી હતી. હવે આ ચાંચ. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જે વાક્યમાં કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તે શું બને છે? પદ બને છે. શું બને છે? કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તે પદ બને છે. તેને પદ કહેવાય છે. આમ વાક્યમાં વપરાયેલા દરેક શબ્દ પદ છે. બરોબર? દરેક શબ્દ શું છે? પદ છે. વાક્ય એક પદનું હોઈ શકે છે, વધારે પદનું પણ હોઈ શકે છે. વાતચીત દરમિયાન થોડા આડાઅવડા થાય, સાંભળનારને ખાસ તકલીફ પડતી નથી. કોઈ આડાઅવડા શબ્દો થઈ જાય પણ સાંભળનારને કોઈ તકલીફ પડતી નથી. પરંતુ હા, લખતી વખતે જો વાક્યમાં જે શબ્દો આવતા હોય ત્યાં જ મૂકવા જોઈએ. લખતી વખતે ત્યાં જ મૂકવા જોઈએ, નહીં તો સામેવાળા વ્યક્તિને ખબર પડે નહીં. સમજાય છે ને? બોલતા તમારું આગુ પાછું થઈ જાય તો ચાલે, આડાઅવડા શબ્દો થઈ જાય તો સાંભળનારને સમજ પડે, પણ લખતી વખતે તમારે શબ્દો જ્યાં આવતા હોય ત્યાં જ મૂકવા પડે. હવે આપણે આ પદ અને શબ્દ સમજ્યા. બરોબર? તો ઉદાહરણો લખી લેજો અને આ
લખ્યું છે એ તમારે લખવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. વાક્યો હું તમને થોડા સમજાવું કે હું તમારા સૌ કરતાં કેવો રૂપાળો છું. બરોબર. કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો. વાક્યો આપણે પહેલાં જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો એ વાક્યો લખીએ અને પછી સમજીએ. ચાલો હું તમારા સૌ કરતાં કેવો રૂપાળો છું. લખીએ હું તમારા સૌ કરતાં કેવો રૂપાળો છું. બરોબર. બીજું વાક્ય આપણે જોઈશું. કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો. કોઈ એક સરોવરમાં હંસ રહેતો હતો. હવે તેમણે ચાંચો મારીને કૂતરાને નસાડ્યું. લખીએ તેમણે ચાંચો મારી કૂતરાને નસાડ્યું. બરોબર. હવે આગળ મારી પાસે 100 રૂપિયા છે. આગળ મારી પાસે 100 રૂપિયા છે. બરોબર. હવે આગળ બતક ભોળી હતી. આગળ બતક ભોળી હતી. ચાલો હવે આ ક્રિયાપદ આમાંથી જે વાક્યો છે એમાંથી આપણે ક્રિયાપદ શોધવાનું છે. ઉપરના જે વાક્યો તમને આ સમજાવેલા છે એ વાક્યોમાં ક્રિયાપદ આપણે શોધવાનું છે. તો જુઓ સમજાવું. હું તમારા સૌ કરતાં કેવો રૂપાળો છું. આ રૂપાળો છું એ શું છે? ક્રિયાપદ. રહેતો હતો આ શું છે? ક્રિયાપદ. ચાંચો મારી કૂતરાને નસાડ્યો આ ક્રિયાપદ છે. 100 રૂપિયા છે આ ક્રિયાપદ છે. બતક બોલી હતી આ ક્રિયાપદ છે. હવે ધ્યાન આપો કે છું, હતી આ સ્થિતિ બતાવે છે. બરોબર. અને રહેતો હતો, નસાડ્યો આ ઘટના બતાવે છે. તો વાક્યને અંતે આવતા ક્રિયાપદ એટલે શું? તો વાક્યને અંતે આવતા ઘટના કે સ્થિતિ બતાવતા શબ્દ કે શબ્દ જૂથને ઘટના કે સ્થિતિ બતાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. વાક્યને અંતે આવતા ઘટના કે સ્થિતિ બતાવતા શબ્દ કે શબ્દ સમૂહને ક્રિયાપદ કહે છે. છે, છું, હતો, હતા. બરોબર. રૂપાળો છું. આ રીતે જે સામાન્ય રીતે વાક્યને અંતે જ આવે છે. વાક્ય ક્રમાંક 1, 4 અને 5 જુઓ. એમાં છું, છે, હતી આ શું બતાવે છે? સ્થિતિ. અને વાક્ય ક્રમાંક 2 અને 3 ના જે શબ્દો છે રહેતો હતો, નસાડ્યો આ શું બતાવે છે? ઘટના બતાવે છે. તો વાક્યને અંતે આવતા શબ્દ કે શબ્દ સમૂહને ઘટના કે સ્થિતિ બતાવે. બરોબર. વાક્યને અંતે આવતા ઘટના કે સ્થિતિ બતાવતા શબ્દને કે શબ્દ
કહે છે. તો ચાલો આપણે લખીશું કે ક્રિયાપદ કોને કહેવાય. લખીએ વાક્યને અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. ચાલો હવે આપણને ક્રિયાપદની સમજ પડી ગઈ કે ઘટના કે સ્થિતિ બતાવતા શબ્દ કે શબ્દ જૂથને જે વાક્યના અંતે હોય, બરોબર. તો સામાન્ય રીતે તે વાક્યના અંતે જ આવે છે. મેં તમને સમજાવ્યું. હવે આગળ જોઈએ. આપણે ક્રિયાપદની સમજ પડી ગઈ. હવે હું તમને સમજાવું નામપદ. નામપદ કોને કહેવાય? તો હું તમને વાક્ય એકાદ બે વાક્ય સમજાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે અને આપણે પછી લખીને સમજીશું. કાગળની હોડી બનાવી. કાગડાની પાંખો નાની હતી. રાજાએ હુકમ કર્યો. બરોબર. હવે આ બધા વાક્યો છે, બરોબર. એ પહેલાં તમારે આ CWની નોટમાં લખવાનું છે, તો લખી લો. ચાલો નામપદ આપણે થોડા વાક્યો સમજીશું. ચાલો કાગળની હોડી બનાવી. ચાલો વાક્યો લખીએ. કાગળની હોડી બનાવી. બરોબર. ચાલો બીજું વાક્ય. કાગડાની પાંખો નાની હતી. કાગડાની પાંખો નાની હતી. બનાવી હતી. બરોબર. રાજાએ હુકમ કર્યો. લખીએ. રાજાએ હુકમ કર્યો. બરોબર. હવે હું હંસ દેવતા છું. હું હંસ દેવતા છું. બરોબર. હવે આગળનું વાક્ય. અહીંયા ઘટના સ્થિતિ બધું આપણે જોવું પડશે. લૂંટારાઓએ શેઠને લૂંટી લીધા. લૂંટારાઓએ શેઠને લૂંટી લીધા. બરોબર. લૂંટી લીધા. શિક્ષકો મેદાન પર છે. શિક્ષકો મેદાન પર છે. ચાલો અહીંયા તમને ખબર છે ઘટના પહેલું શું બતાવે છે? બનાવી. ઘટના બતાવે છે. બરોબર. અહીંયા શું બતાવે છે? બીજું વાક્ય કાગડાની પાંખો નાની હતી. સ્થિતિ કેવી રીતે? નાની સ્થિતિ બતાવે છે. બરોબર. હવે રાજાએ હુકમ કર્યો તો ઘટના બતાવે છે. ઘટના. હું
હંસ દેવતા છું, તો સ્થિતિ બતાવે છે. શું છે? હંસ દેવતા. અહીંયા સ્થિતિ. લૂંટારાઓએ શેઠને લૂંટી લીધા. આ શું છે? ઘટના. શું છે? ઘટના. શિક્ષકો મેદાન પર છે, તો સ્થિતિ બતાવે છે. શિક્ષકો ક્યાં છે? મેદાન પર. સ્થિતિ છે. હવે ઘટના સ્થિતિ જે છે આપણે લખી લીધું. હવે આ ઉપરના આ જે વાક્યો આપણે જોયા એમાં મેં જેની નીચે લીટી દોરી છે એ છે ક્રિયાપદો. આ બધા ક્રિયાપદો ઘટના કે સ્થિતિ દર્શાવે છે. વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય? તો વાક્યમાં ક્રિયાપદ ઘટના કે સ્થિતિ બતાવે. જે વ્યક્તિ કે કોઈ પદાર્થનો સંબંધ હોય, જે વ્યક્તિ કોઈ શું હોય તો અહીંયા બનાવી, બરોબર? આ એક ઘટના કે સ્થિતિ છે. એ સિવાય શું છે? તો એ સિવાય વ્યક્તિ કે કોઈ પદાર્થ છે. અહીંયા કાગળો છે, એ પક્ષી છે, બરોબર? પછી અહીંયા પદાર્થ છે, આ રીતે કાગળ એ પદાર્થ છે, કાગડો છે, પક્ષી છે. આ રીતે કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થનો સંબંધ હોય છે. આ રીતે કાગળ, હોડી, બીજા વાક્યમાં કાગડો, પાંખો, ત્રીજા વાક્યમાં રાજા અને હુકમ, ચોથા વાક્યમાં હું અને હંસ, પાંચમા વાક્યમાં દેવતા, બરોબર? ચોથા વાક્યમાં દેવતા, પાંચમા વાક્યમાં લૂંટારાઓ અને શેઠ. આ બધો સંબંધ એકબીજા વ્યક્તિ વચ્ચેનો સંબંધ, બરોબર? છઠ્ઠા વાક્યમાં શિક્ષકો અને મેદાન વગેરે શબ્દો છે. વાક્યમાં ક્રિયાપદ સિવાય, યાદ ધ્યાન રાખજો, વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો અને વ્યક્તિઓ સૂચવાય, પદાર્થો અને વ્યક્તિઓ સૂચવાય છે તેને નામપદ કહે છે. પદાર્થ અને વ્યક્તિ સૂચવે તેને શું કહેવાય? નામપદ. વાક્યમાં ક્રિયાપદ સિવાય પદાર્થો અને વ્યક્તિઓ સૂચવાય તેને નામપદ કહે છે. સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ તો વાક્યમાં હોય ને હોય જ. પછી એકથી વધારે પણ હોય હો ક્રિયાપદ અને નામપદ. તો એ પછી સમજો. પહેલાં આપણે અહીંયા ક્રિયાપદ અને નામપદ સમજી ગયા કે બનાવી આ ક્રિયાપદ છે, બરોબર? હોડી શું છે? ક્રિયાપદની ઘટના. ક્રિયાપદ જે ઘટના કે સ્થિતિ બતાવે, એ ઘટના કે સ્થિતિ બતાવનાર કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ સાથે સંબંધ હોય છે, બરોબર? કાગળ અને હોડી, કાગળ અને હોડી, બરોબર? આ રીતે નામપદ આપણે જોયું. વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો અને વ્યક્તિઓ સૂચવાય તેને નામપદ કહે છે. ચાલો આપણે નામપદ અહીંયા લખીને સમજાવો. વાક્યમાં ક્રિયાપદ સિવાય, વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય, પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય તેને સૂચવાય છે તેને નામપદ કહે છે. બરોબર? એટલે આપણે ક્રિયાપદ પણ સમજ્યા અને નામપદ પણ સમજ્યા. બરોબર? આ તમારે CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખી લેવાનું છે. લખી લો. ચાલો હવે આપણે બીજા ઉદાહરણ તમને સમજાવું કે નામપદ એક કરતાં વધારે પણ હોય. ક્રિયાપદ વાક્યના અંતે અને નામપદ ક્રિયાપદની પહેલાં મુકાય છે. ક્રિયાપદ વાક્યના અંતે હોય અને નામપદ ક્રિયાપદની પહેલાં મુકાય છે. દાખલા તરીકે, આસપાસના ગામમાં આ વાત ફેલાઈ. બરોબર? તો આમાં ફેલાઈ
ક્રિયાપદ. ગામમાં એ શું છે? નામપદ. વાત એ શું છે? નામપદ. બરોબર? એટલે ક્રિયાપદ એ વાક્યના અંતે અને નામપદ ક્રિયાપદની પહેલા. બરોબર? તો ચાલો આપણે બીજા ઉદાહરણો જોઈને સમજીએ. ચાલો, આસપાસના ગામમાં આ વાત ફેલાઈ. તો આ ફેલાઈ એ ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. હવે આ વાત છે એ શું છે? નામપદ. શું છે? નામપદ. હવે આ ગામમાં એ શું છે? નામપદ. બરોબર? હવે બીજું વાક્ય જોઈએ. એક ગોવાળિયો ટેકરા પર બેઠો હતો. એક ગોવાળિયો ટેકરા પર બેઠો હતો. હવે આ બેઠો હતો એ શું છે? ક્રિયાપદ. શું છે? ક્રિયાપદ. સમજાય છે ને? સરસ. ક્રિયાપદ તો હવે તમને સમજાઈ ગયું હશે કે વાક્યના અંતે હોય, પણ વાક્યની આગળ હોય એ શું હોય? નામપદ. હવે આ ટેકરો છે એ શું છે? નામપદ. બરોબર? અને આ ગોવાળિયો એ પણ શું છે? નામપદ. બરોબર? હવે નામપદ એ ક્રિયાપદના આગળ હોય અને એક કરતાં વધારે પણ હોય. વાક્યમાં નામપદ એક કરતાં વધારે પણ હોય. તો અહીંયા તમને કોઈ પણ વાક્ય આપવામાં આવે તો ક્રિયાપદ અને નામપદની સમજ તમને પડી ગઈ. તો ચાલો, આવો ખાવા મારા ચાખેલા બોર. આ વાક્ય બરોબર? ક્રિયાપદ શોધી અને મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો. બરોબર? આમાં ગડબડિયું થઈ ગયું છે. વાક્ય કેવા છે? ગડબડિયા. અને એને તમારે વ્યવસ્થિત રીતે ગોઠવી અને લખવાના છે. આ રીતે પૂછાય. પછી મહારાજ ઝાડ પરના માચડે બેઠા હતા. આ વાક્ય વ્યવસ્થિત છે, ગોઠવાયેલું છે. ક્રિયાપદ છેલ્લે છે, બેઠા હતા. બરોબર? તો બેઠા હતા એ શું છે? ક્રિયાપદ. પછી મહારાજ એ શું છે? નામપદ. બરોબર? ઝાડ એ શું છે? નામપદ. માચડે શું છે? નામપદ. પહેલવાન હસી પડ્યો. તો હસી પડ્યો આ શું છે? ક્રિયાપદ. અને પહેલવાન એ શું છે? નામપદ. બરોબર? હવે કનુ શરમાઈ ગયો. તો શરમાઈ ગયો આ શું છે? ક્રિયાપદ. અને કનુ એ શું છે? નામપદ. મેં વાડીમાં રીંગણી વાવી છે. વાવી છે આ શું છે? ક્રિયાપદ. રીંગણી એ નામપદ. વાડીમાં એ પણ શું છે? નામપદ. એટલે અહીંયા તમને વાક્યમાંથી નામપદ શોધતા અને ક્રિયાપદ શોધતા આવડી જવું જોઈએ. હવે તમને એવું પણ પૂછાય કે આડા અવડા તમને વાક્યો આપેલા હોય અને એને વ્યવસ્થિત રીતે તમારે ગોઠવી અને પછી એમાંથી ક્રિયાપદ શોધવાનું હોય અને નામપદ પણ શોધવાનું હોય. તો આવડીને વિદ્યાર્થી મિત્રો? હવે એવું પણ પૂછાય કે ક્રિયાપદ નહીં પણ નામપદ જ શોધો ખાલી. સીતાએ શિવને પ્રાર્થના કરી. તો સીતાએ શું છે? નામપદ. શિવને શું છે? નામપદ. નિરંજનના પુત્રની અસર થઈ. તો નિરંજનના એ નામપદ, પુત્ર એ પણ નામપદ. સીતાએ રામને વરમાળા પહેરાવી. સીતા એ શું છે? રામ. નામપદ. બરોબર? રામને શું છે? નામપદ. વરમાળા એ પણ નામપદ છે. આ દક્ષિણ ધ્રુવની દિશા છે.
બરાબર. તો દક્ષિણ એ શું છે? નામપદ. દિશા એ શું છે? નામપદ. આ રીતે તમને ક્રિયાપદ શોધવાનું કે વાંસળીના ફૂમતા લટકે છે. વાક્યમાંથી ક્રિયાપદ શોધો તો લટકે છે. આ શું છે? ક્રિયાપદ. થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. તો આ શું છે? હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. ઝૂલતું હતું આ શું છે? ક્રિયાપદ. અહીંયા હવે તમને કોઈ પણ વાક્ય આપે તો ક્રિયાપદ અને નામપદની તમને સમજ પડી ગઈ. તો હવે આપણે અહીંયા આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. પૂર્ણ વિડીયો જોયા બદલ આભાર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે અગાઉના વિડીયોમાં આપણે જોઈશું ક્રિયાપદ અને નામપદની સ્વાધ્યાય સમજૂતી. તો આ પણ તમારે CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખી લેવાનું છે. તો ચાલો લખી લો. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ.